રાજકોટમાં વધતી ગરમીને લઈને આરએમસી એક્શનમાં આવ્યું છે। શહેરના મુખ્ય ચોકમાં તડકાથી બચવા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે। તડકાથી બચવા માટે લીલા પડદાના મંડપ મુકાયા છે। ભીષણ ગરમીને લઈને ખાસ ફુવારા પણ રાખવામાં આવ્યા છે। લોકોએ આરએમસીની કામગીરીને આવકારી। આવી વ્યવસ્થા શહેરના અલગ અલગ ચોકમાં થવી જોઈએ તેવું સ્થાનિકોનું કહેવું છે। કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ગરમીથી બચવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે રાજકોટના ત્રિકોણબાગ ચોકના દ્રશ્ય છે કે જ્યાં ટ્રાફિક સિગ્નલ આવેલ છે ને ટ્રાફિક સિગ્નલ પર લોકોને હીટ વેવની હીટ સ્ટ્રોકની અસર ન થાય તે માટે ખાસ વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। ગ્રીન કપડું છે મંડપની રીતે લગાવવામાં આવ્યું છે। આ ઉપરાંત જે ફુવારા છે તે પણ લગાવવામાં આવ્યા છે જેથી કરીને જો ટ્રાફિક સિગ્નલમાં સિગ્નલ બંધ હોય તે સમયે વાહન ચાલકો ઊભા હોય તો તેમને ગરમીની કોઈ પણ પ્રકારની અસર ન થાય, હીટસ્ટ્રોકની અસર ન થાય તે માટે આ વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકથી ધમધમતા જે સૌથી વધારે જે ચોક છે કે જ્યાં સૌથી વધારે ટ્રાફિક થતું હોય છે તેવા ચોકમાં આ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે પ્રકારે તાપમાનનો પારો છે તે સતત વધી રહ્યો છે। 42 થી 44 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાય છે ને તેની વચ્ચે આ વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। કેટલાક લોકો આપણી સાથે છે। કાકા, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરી છે, સારી લાગે છે? શું કહેશો? બહુ ફર્સ્ટ ક્લાસ છે। આવી જગ્યા બધી જગ્યાએ કરવી જોઈએ જેના કારણે પબ્લિક જે વેઇટિંગ કરે છે એને એટલીસ્ટ માનસિક શાંતિ રહે। માનસિક શાંતિ રહે તેવું કંઈ બીજા પણ કેટલાક લોકો છે શું કહેશો? ફુવારાની વ્યવસ્થા છે, ગ્રીન કપડું રાખ્યું છે, ગરમી બહુ રાજકોટમાં પડે છે, વ્યવસ્થા કરેલી છે અને આનાથી જનતાને સારી એવી રાહત મળે છે કેમ કે અત્યારે ગરમી 44 ડિગ્રી ઓલમોસ્ટ થઈ ગઈ છે। એટલે થેન્ક યુ, આપ જે કામગીરી કરી રહ્યા છો એના બદલ હૃદયપૂર્વક આપનો આભાર। પણ બીજા પણ કેટલાક લોકો છે, શું કહેશો? જે પ્રકારની વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકાએ કરી છે ખૂબ સારી કરી છે। આપ લોકો જે જાગૃતતા લઈ આવ્યા અને આપના પરિણામે આ સગવડતા થઈ આ વધે એવી આપ સૌને વિનંતી। બસ પણ એટલે રાજકોટ વાસીઓ છે તે કહી રહ્યા છે કે એક તરફ જે 44 ડિગ્રી જેટલું તાપમાન રાજકોટ શહેરમાં નોંધાઈ રહ્યું છે અને તેની વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ જ સારી છે, પરંતુ લોકો એવી પણ અપેક્ષા રાખી રહ્યા છે કે આ વ્યવસ્થા છે તે આ એક કે બે ચોક પૂરતી નહીં પરંતુ રાજકોટના જે પણ ટ્રાફિકથી ધમધમતા જે પણ ચોક છે તે તમામ ચોકમાં આ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવે તેવી માંગ છે તે કરી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેને કારણે લોકો છે તે જરૂરથી હીટ સ્ટ્રોકથી બચી શકશે, પરંતુ આ પ્રકારની વ્યવસ્થા રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં થાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।